ડિસેમ્બરની રાત બધા માટે ન્યૂ યર સેલિબ્રેશનનો બહુમૂલ્ય મોકો હોય છે. આખી દુનિયા મ્યુઝિકના તાલે થરકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય છે, ત્યારે અમદાવાદની એક હોટેલના રૂમમાં એક યુવતીનો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આરોપીઓ ઘણા વગવાળા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડિતા તેમજ તેની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાકધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે. ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતા ઘટના થયાના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે. છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય અપાવવાની પૂરજોશ કોશિશ કરે છે. એની આ હિંમતને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચ હોવાના લાંછન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે. આ બધા અવરોધો છતાં શું મોટી બહેન મૃતક પીડિતાને ન્યાય અપાવી શકશે? ક્રાઇમ સસ્પેન્સ, પોલીસ ઇન્વેસ્ટિગેશન તેમજ કોર્ટરૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ 31st આપના નજીકના સિનેમાઘરોમાં 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર છે. આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક પ્રણવ પટેલ છે. આ ફિલ્મ ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એક્ટર હિતુ કનોડિયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે પરીક્ષિત તમાલિયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ ખૂબ સરસ અભિનયના ઓજસ પાથર્યા છે. અમારી ગુજરાતી ફિલ્મ 31st બહુ જલ્દી આવી રહી છે. એક રેપ થયો હતો બહુ વર્ષો પહેલા 31 ડિસેમ્બરે અમદાવાદમાં, ગેંગ રેપ. એ ઇન્સિડન્ટ ઉપર આધારિત આ ફિલ્મ સત્ય ઘટના છે, એની ઉપર આધારિત આ ફિલ્મ અમે બનાવી છે. ફિલ્મની અંદર સસ્પેન્સ છે, ડ્રામા છે, થ્રિલ છે, એ બધા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે તમે સહપરિવાર બેસીને ફિલ્મ જોઈ શકો છો. વિષય બહુ અઘરો છે પણ ફિલ્મ અમે ફિલ્મની જેમ બનાવી છે કે જે બધા લોકોને જોવી ગમશે. એમાંથી કંઈક લઈને જશે, કંઈક મેસેજ પણ છે અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે. એટલે એક સારી ફિલ્મ બનાવવાની કોશિશ અમે બધાએ કરી છે. અમારા ડિરેક્ટર છે પ્રણવ પટેલ, હેમાંગ દવે છે, એમાં પરીક્ષિત તમાલિયા છે. અમે બધાએ મળીને કોશિશ કરી છે. શ્રદ્ધા ડાંગર છે, પ્રાચી ઠાકર છે. ખૂબ કોશિશ કરીને એક સારી ફિલ્મ બનાવી છે. અને આજકાલ સિનારીઓ એવો છે કે અલગ અલગ કન્ટેન્ટવાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને લોકોને ગમી રહી છે અને લોકો જોઈ રહ્યા છે. એટલે અમને આશા છે કે આ ફિલ્મ પણ લોકો જોશે ને ગમાડશે.